Hello friends, question number 18 flexible budget BCom માં question number 18 છે અને BBA માં question number 17 છે flexible budget નો question read કરી લઈએ. A factory operates at 50% capacity and manufacture 10,000 unit. Cost per unit is 180 which is divided is as under. Selling price આપી દીધું, મટીરિયલ આપી દીધું. જો મટીરિયલ લેબર એ બે વેરિયેબલ એક્સપેન્સીસ જ છે. ફેક્ટરી ઓવરહેડમાં ક્લેરિફાઈડ કર્યું છે કે 30 આઉટ ઓફ 12 ઇઝ ફિક્સ્ડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ 20 માંથી 10 ફિક્સ્ડ. આ જે ઇન્ફોર્મેશન છે ને એ 10,000 યુનિટ માટેની જ છે, 50% કેપેસિટી. સેલિંગ પ્રાઇસ પર 200 રૂપીઝ અવેલેબલ છે. નેક્સ્ટ લાઇન, ઇફ ફેક્ટરી વર્ક એટ 60% લેવલ, કોસ્ટ ઓફ મટીરિયલ ઇન્ક્રીઝ બાય 2% and selling price decrease by 2%. If factory work at 80% level, cost of material increase by 5% and selling prices decrease by 5%. Find out estimated profit at 60% and 80% level. તો હવે સોલ્યુશન તરફ જઈએ. તો જો સોલ્યુશનમાં પહેલા તો ફ્લેક્સિબલ બજેટ નોર્મલ ફોર્મેટ બનાવી દીધું. ફ્લેક્સિબલ બજેટ એટ 60 and 80% લેવલ, 60% capacity, 80% capacity. પર્ટિક્યુલર્સમાં નંબર ઓફ યુનિટ ક્વેશ્ચન આપણે જોયો છે એમાં ફિક્સ કોસ્ટ બે જ છે, ફેક્ટરી ઓવરહેડ ને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. વેરિયેબલમાં મટીરિયલ લેબર, ફેક્ટરી ઓવરહેડ અને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. અને ટોટલ કરી નાખો એટલે ટોટલ કોસ્ટ મળી જાય. સેલિંગ પ્રાઇસ અવેલેબલ છે એટલે સેલ્સ, અને સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ એટલે કે પ્રોફિટ. હવે આપણે નંબર ઓફ યુનિટ કાઉન્ટ કરીએ. ક્વેશ્ચનમાં એવું હતું કે 50% કેપેસિટી એ 10,000 યુનિટ હતા, તો 60% કેપેસિટી એ કેટલા યુનિટ હોય? 10,000 multiplied with 60 divided by 50. 10,000 multiplied by 60 divided by 50 એટલે 12,000 unit. Then 80% capacity है 10,000 into 80 divided by 50 એટલે 16,000. તો આ કેલ્ક્યુલેશન આવી ગયું નંબર ઓફ યુનિટ માટે. તો નંબર ઓફ યુનિટમાં લખાય છે 60% capacity है 12,000 units and 80% capacity है 16,000 units. હવે આપણે ફિક્સ્ડ કોસ્ટ કાઉન્ટ કરો. ફિક્સ્ડ કોસ્ટ જે એમાં અવેલેબલ છે એ કેના ઉપર છે? તો કે 10,000 યુનિટ ઉપર જ અવેલેબલ છે. જો તમે ક્વેશ્ચન રીડ કરો, 10,000 યુનિટ્સ મેન્યુફેક્ચર્ડ અને એના માટેની કોસ્ટ આપી હતી. ફેક્ટરી ઓવરહેડ 12 રૂપીસ છે એટલે 12 into 10,000. આ કેલ્ક્યુલેશન કરીએ, 12 into 10,000. ફિક્સ્ડ ઓવરહેડ નંબર ઓફ યુનિટ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય કોઈ ચેન્જીસ જ નથી રહેતો, એટલે સેમ એમાઉન્ટ રહેશે. 12 into 10,000 એટલે 1,20,000. જે 60% રહેશે, સેમ એમાઉન્ટ 80% રહેશે. સેમ એઝ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ 10 રૂપીસ પર યુનિટ ઇન્ટુ 10,000, 1 lakh. ટોટલ 2,20,000. ક્વેશ્ચનમાં થોડુંક વ્યવસ્થિત રીડ કર્યું હોય તો જે એડજસ્ટમેન્ટ ઇફેક્ટ છે મટીરિયલ ઇન્ક્રીઝ અને સેલિંગ પ્રાઇસ ડિક્રીઝ ઉપર છે, તો બાકી બધાના તો પર યુનિટ કોસ્ટ સેમ જ રહેશે. લેબરમાં 30 રૂપીસ, ફેક્ટરી ઓવરહેડમાં 30 માંથી 12 ફિક્સ છે તો 18 વેરિયેબલ, ને એડમિનિસ્ટ્રેટિવમાં 20 માંથી 10 ફિક્સ. તો એ લખાય છે લેબરમાં ₹30 પર યુનિટ. વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ સાથે મલ્ટીપ્લાઇડ કરવાનું હોય. ફેક્ટરી ઓવરહેડમાં ₹18 પર યુનિટ, અને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડમાં ₹10 પર યુનિટ. હા, પર યુનિટ સાથે મલ્ટીપ્લાઇડ કરી નાખો તો 10 into 12 એટલે 1,20,000 એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ અને 1,60,000. चलो हम मल्टीप्लाइड करना क्या, 12,000 into 80, sorry into 18, 2,16,000 and then 16,000 into 18, 16,000 into 18, 2,88,000. 3 સાથે મલ્ટીપ્લાઇડ કરી નાખો. 30 into 12,000, 30 into 12, 3,60,000
16,000 into 30 4,80,000. हाँ मटीरियल में આપણે કેલ્ક્યુલેશન કરવું જ પડશે તો અહીં લખી નાખીએ નોટ 1 કારણ કે મટીરિયલની પ્રાઇસ છે એમાં ચેન્જીસ આવે છે સ્ટાર્ટિંગમાં આપણે લખ્યું હતું એ પ્રમાણે મટીરિયલ પ્રાઇસ કેટલી છે 100 રૂપીસ છે જ્યારે 60% લેવલે મટીરિયલ પ્રાઇસ કેટલી 2% ઇન્ક્રીઝ થાય 2% ઇન્ક્રીઝ થાય તો આપણે અહીં જો નોટ 1 લખી નાખીએ नोट 1 मटीरियल एट 60%. तो 60% कैपेसिटी है 12,000 यूनिट्स 100 रुपीज में 2% इंक्रीज थाय એટલે प्राइस થઈ જશે 102 रुपीज. And at 80% level 16,000 units એમાં મટીરિયલ કોસ્ટ કેટલું છે 5% ઇન્ક્રીઝ એટલે 105 100 નથી 105 ચાલો આનો મલ્ટીપ્લાઈડ કરી નાખો એટલે તમને અમાઉન્ટ મળી છે 12,000 into 102 12,24,000 and 16,000 into 105 16,80,000. चलो लखे नाखिए 12,24,000 16,80,000. चलो 16,80,000 plus 4,80,000 plus 288 plus 160 26,08,000 26,08,000 variable cost plus 2,20,000. टोटल कॉस्ट अमाउंट आएगी 28,28,000. अब अँ काउंट करना क्या 12,24,000 प्लस 3,60,000 प्लस 2,16,000 प्लस 1,20,000 19,20,000 वेरिएबल कॉस्ट टोटल वेरिएबल कॉस्ट प्लस 2,20,000 टोटल फिक्स्ड कॉस्ट. The total cost amount is 21,40,000. Or sales normally question mark clarified kiri to the selling price is 200 rupees. Selling price is 200 rupees and if selling price decrease 2% at 60% level तो 200 ना 2% 4 rupees decrease થઈ જશે and 80% at 5% decrease થશે તો અહીંયા sales at 60% 196 per unit and at 80% 5% 10 rupees decrease થશે 190 per unit. चलो सेलिंग प्राइस 12,000 into 196 सेल्स आ गई 23,52,000 23,52,000 minus 21,40,000 profit 2,12,000 sales minus variable total cost at 80% level 190 per unit multiplied with 16,000 30,40,000 30,40,000 minus 28,28,000 2,12,000. ફ્લેક્સિબલ બજેટ થોડુંક રિફર કરજો આ ટાઈપના ઘણા ક્વેશ્ચન છે તમારાથી થઈ જશે.